બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 જે છે ગુજરાતી દ્વિતીય ભાષા એટલે કે સેકન્ડ લેંગ્વેજ એનું ચેપ્ટર નંબર 5 બહુ સરસ મજાની કવિતા જે છે એ ભણવાના છીએ. સરસ રીતે ગાશું, સમજશું અને એના સવાલ જવાબની પણ ચર્ચા કરીશું. હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. બહુ સરસ મજાનું પ્રહલાદ પારેખ જે છે એમણે લખેલું આપણે ભરોસે કવિતા જે છે એ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાની વાત કરે છે. રાઈટ. આપ બળ જે છે એના વગર કંઈ જ શક્ય નથી. કહેવાય છે ને, જાત મહેનત જિંદાબાદ. અને પારકા પાસેથી લીધેલી વસ્તુ છે અથવા તો હિંમત છે એ આપણને થોડીક ક્ષણ માટે ફાયદારૂપ છે, પણ જો આગળ વધવું હોય તો પોતાની મહેનત ખૂબ જ જરૂરી છે. હે ને? જેમ કે તમે ફોર એક્ઝામ્પલ આપું એકદમ સીધું અને સરળ કે પરીક્ષા આવે, રાઈટ, અને પરીક્ષામાં તમારા ક્લાસના ફલડા વાંચે, ઢીમકા વાંચે, કોઈ પણ વાંચે, પણ એનાથી તમને માર્ક્સ આવે તો કે નહીં. જો તમારે પરીક્ષામાં સરસ માર્ક્સ મેળવવા હોય તો તમારે પોતે જ મહેનત કરવી પડે. એવી જ વાત અહીંયા જે છે એ આ કવિતા આપણે ભરોસે એ બહુ સરસ રીતે કહી જાય છે. હે ને? અહીંયા જે છે હું એકવાર જરૂર કહીશ કે તમે મોટા થશો અને જો ગુજરાતી ભણતા હશો તો તું તારા દિલનો દીવો થા એ કવિતા પણ આ જ ટાઈપની છે કે જેની અંદર પોતાના અંદર રહેલી શક્તિઓ જે છે એનો ઉપયોગ કરી અને કેમ આગળ આવવો, રાઈટ, એની વાત કરેલી છે. તો હું અહીંયા એક વાર્તા કહીશ તમને કવિતા સમજતા પહેલા, કે તમને અરુણિમા સિંહ વિશે ખબર હોય તો એ બહુ સરસ મજાની એથ્લીટ અને એ ટ્રેનના અકસ્માતમાં જે છે એનો પગ ગુમાવી બેસે છે અને લોકો અને ડોક્ટર પણ એવું કહે છે કે આ દોડવાની કે ચાલવાની તો દૂરની વાત રહી, આ ઊભી પણ કદાચ માંડ જાતે થઈ શકશે અને એ પણ કદાચ ચાલવું હોય તો ઘોડી અથવા તો વ્હીલચેરના સહારે. પણ અરુણિમા સિંહ જે છે એ નક્કી કરે છે કે ના, હું આવું નહીં ચલાવું, હું મારા જાત ઉપર, પોતાના ઉપર મહેનત કરીશ અને ચાલી દોડીને નહીં પરંતુ એવરેસ્ટ સર કરીને બતાડીશ. અને રિયલમાં એણે જે છે એ એવરેસ્ટ સર કર્યો. સરસ છે ને આ વાત? તો કોઈ ફિક્શન નથી પણ રિયલ સ્ટોરી છે. એવી જ રીતે વોલ્ટર નામનો એક છોકરો કે જેનો કમરથી નીચેનો હિસ્સો જે છે એ ખોટો થઈ ગયો હતો અને ડોક્ટરે કીધું હતું કે આ છોકરો જે છે એ ઊભા મતલબ ચાલવાની નહીં પણ ઊભો પણ માંડ થઈ શકશે, પરંતુ પોતાના આત્મવિશ્વાસથી, આત્મબળને કારણે જે છે એ દુનિયાનો સૌથી ઊંચી કૂદનો વિશ્વ વિક્રમ જે છે એ તોડે છે. અને આવા ઇતિહાસ રચનાર અનેક લોકો છે. તમને કોઈ યાદ આવતું હોય તો પ્લીઝ પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો. એ કે એવા ઘણા લોકો છે કે જેને પોતાના ઉપર, જાત ઉપર વિશ્વાસ રાખી અને આગળ વધ્યા. અહીંયા મને થ્રી ઇડિયટ્સનું એક જોરદાર યાદ આવે છે, આલ ઇઝ વેલ, હે ને? કે મતલબ કહેવાય ને કે ઘણી બધી વાર આપણે હિંમત હારી જતા હોઈએ કે હાય હવે શું થશે, પણ ના, આપણે પોતે કામ કરીએ, ડટી રહીએ પોતે જે કામ કરીએ છીએ એની ઉપર, તો એક દિવસ જરૂર સફળતા મળશે. તો આવા સરસ પોઝિટિવ નોટ સાથે આપણે આ કવિતા જે છે એ ગાઈએ. તો બહુ સરસ મજાનું આમાં અલગ અલગ રીતે ગાઈ શકાય એવું હોય, પણ આપણે પ્રયત્ન કરશું કે આપણે યાદ રહે. ઓકે? આપણે ભરોસે આપણે જ હાલીએ, આપણે ભરોસે આપણે જ હાલીએ, એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરું મારા આપણે ભરોસે આપણે જ હાલીએ, આપણે ભરોસે આપણે જ હાલીએ, ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો ખુદાનો ભરોસો નકામ રે, છોને એક તારે ગાઈ ગાઈને કહે તારે ભરોસે રામ રે, એ તો ખોટું રે, એ તો ખોટું રે, ખોટું પિછાણીએ ભેરું આપણે ભરોસે આપણે જ હાલીએ, આપણે ભરોસે આપણે જ હાલીએ, બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી, સાગર મોજારે
ઝુકાવીએ, આપણા વહાણના સઢને સુકાનને આપણે હાથે સંભાળીએ, આપણે ભરોસે આપણે જ હાલીએ, આપણે ભરોસે આપણે જ હાલીએ, કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર રે, એનો કરવૈયો કો આપણી બહાર નહીં, આપણે જ આપણે છીએ, આપણે ભરોસે આપણે જ હાલીએ, આપણે ભરોસે આપણે જ હાલીએ. છે ને સરસ મજાનું, હે ને? આઈ હોપ કે તમે તમારી રીતે પણ ગાઈ શકો, પણ મને આ રીત ગમતી હતી એટલે મેં તમારી સાથે શેર કરી. જો તમે કવિતા રોજ ગાઓ ને તો તમને એની ઉપરથી નો ડાઉટ કાવ્ય પંક્તિ પૂછાય કે પછી તમને એની ઉપરથી સવાલ જવાબ હોય, એમસીક્યુ હોય, આમ તરત કહેવાય ને કે આમ ચપટીમાં ઓલું ઘંટો કા કામ મિનિટો મેં એવી રીતે તમે યાદ રાખી શકો. તો આઈ હોપ કે તમને મજા આવી હશે. પ્લીઝ તમે કોમેન્ટ બોક્સમાં યસ લખજો જો તમને મજા પડી હોય તો. ઓકે, બાકી હું તો પૂરતો પ્રયત્ન કરીશ. તો અહીંયા આપણે ભરોસે સમજીએ કે અહીંયા શેની વાત છે, તો કે ઓફકોર્સ આપણે ભરોસે આપણે જ હાલીએ. અહીંયા કવિ કોણ છે, તો કે પ્રહલાદ પારેખ જે છે એ આપણને આપણા વિશ્વાસે જ ચાલવાનું કહે છે, હે ને, ટ્રસ્ટ ઉપર જ, કે હે ઓ હો ભેરું મારા, આપણે ભરોસે હાલીએ. હો ભેરું એટલે દોસ્ત, એને ઓલું એક સરસ મજાની કવિતા આવતી, હાલો ભેરું ગામડે, તો એમાં ભેરું એટલે દોસ્ત, મિત્ર, સખા. તો એને કે આપણે જે છે એ આપણા ભરોસે જ જીવવું જોઈએ. અને એક મહેનતના હાથને ઝાલીએ એટલે મહેનતનો હાથ પકડવો. જો આપણને જીવનમાં કોઈનો હાથ જે છે એ પકડવા જેવો લાગે તો એ કોનો છે, તો કે માત્ર મહેનતનો, એટલે કે પરિશ્રમને આધારે જ જે છે એ આપણે આગળ વધવું જોઈએ. એને મહેનતનું કોઈ પર્યાય નથી, એનો કોઈ ઓપ્શન નથી. તમને કોઈ એમ કે ચલો ભાઈ શોર્ટ ટર્મ આપણે આમની નામ માર્ક્સ મેળવી લઈએ, પણ ના, એવું કઈ શક્ય જ નથી. સફળતા માટે અથાગ મહેનત અને પરિશ્રમ જરૂરી છે અને છે જ, રાઈટ? અહીંયા જે છે તો ખુદનો ભરોસો જેને હોય નહીં એને ખુદાનો ભરોસો નકામ. વાવ! ખુદા એટલે ભગવાન, ઈશ્વર, પરવરદિગાર, એને તો જેને ખુદ એટલે પોતા ઉપર, સ્વયં ઉપર જેને ભરોસો નથી, વિશ્વાસ નથી, એવા લોકોને ભગવાન ઉપર ભરોસો રાખે તો એનો કોઈ જ અર્થ નથી. આવા લોકો જે છે કહેવાય ને કે જે પોતાની જે છે એક ગુજરાતીમાં સરસ કહેવત છે કે જે છે પોતાની મદદ ન કરે તો ભગવાન પણ એની મદદ કરતો નથી. મતલબ તમને ખાડો હોય અને તમને એવું કઈ એમ કહીએ કે ના ના ભગવાન બચાવી લેશે અને આપણે હાલીએ તો પડવાના જ છીએ, રાઈટ? પણ ખાડો હોય ને આપણે સાઈડમાંથી ચાલીએ, મતલબ આપણે તો જે સાચો રસ્તો તો પસંદ કરવો પડે ને, રાઈટ? તો એવી રીતે અહીંયા એમ કે છે કે જેને પોતાના ઉપર ભરોસો નથી એને ભગવાનનો ભરોસો પણ વ્યર્થ છે. પછી શું કરે? છોને એક તારે ગાય ગાઈને કહે કે તારે ભરોસે રામ. ભલે ને એક તારે એટલે શું? તંબુરો ન હોય, તંબુરો આમ સરસ, તો એની ઉપર ભલે ને ગાય ગાઈને આખો દિવસ કહે તો કે હે રામ તારા ઉપર વિશ્વાસ છીએ, પણ એ બધું જ ખોટું છે. ખોટું એટલે કે ખોટું. આપણે આપણા વિશ્વાસે જ જીવવું જોઈએ. એ તો ખોટું રે ખોટું પીછાણીએ, તો ખોટું અને તદ્દન ખોટું જ છે. પીછાણવું એટલે ઓળખીએ, જાણીએ. તો એટલી વાત જાણી લો બાળકો, એવું કહે છે અહીંયા. કોણ કહે છે? પ્રહલાદ પારેખ સાહેબ, હે ને, કે આપણે આપણા ઉપર ભરોસો હોય એ જ કામનું છે. બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી. વાહ! બળ એટલે શક્તિ, હે ને, તો તાકાત જે છે, અને બાહુ એટલે બાવડું, એમ હાથ જે છે એને, તો હાથ જેના એ કેના છે, તો કે શક્તિ વાળા હોવા જોઈએ. અને હૈયું એટલે હૃદય, ઉર, દિલ, હે ને, એમાં હામ ધરી. હામ એટલે હિંમત. હિંમતે મર્દા તો મદદે ખુદા. હા, એને જો તમે હિંમત કરો તો તમારા મદદ માટે ભગવાન પણ સાક્ષાત હાજર થઈ જાય, ખુદા, ઈશ્વર, હે ને. તો અહીંયા શું કે છે કે બળને બાહુમાં ધરી હૈયામાં હામ ધરી, એટલે કે શક્તિવાળા હાથ હોય ભરપૂર, અને હૈયા એટલે હૃદય જે છે એમાં હિંમત હોય. તો સાગર મોજારે ઝુકાવીએ. તો શું કરીએ છીએ? તો કે આપણે જે છે એ જીવનરૂપી સમુદ્ર જે છે એની મધ્યમાં પણ આપણે ઝંપલાવી અને આગળ વધી શકીએ છીએ એકદમ. અને જીવન જે છે આપણું એ કેના જેવું અહીંયા સરખાવ્યું છે કે વહાણ જેવું. એમ આપણા વહાણના સઢ અને સુકાનને આપણે હાથે જ સંભાળીએ.
અહીંયા જુઓ, અહીંયા સરસ મજાનું રૂપકનું પ્રયોજન કર્યું છે. રૂપક એટલે શું? મતલબ અહીંયા જે છે એના એક્ઝામ્પલ દ્વારા આપણી લાઈફ સમજાવી છે. વહાણ એટલે અહીંયા વહાણ પર્ટિક્યુલર નહીં, પણ આપણી લાઈફ રૂપી જે વહાણ જે છે, રાઈટ, તો એના સઢ અને સુકાન જે છે, એટલે કઈ સઢ એટલે શું થાય તો કે જ્યાં તમને ખબર છે વહાણ હોય ને એમાં થાંભલામાં એક જાડું કપડું મૂકવામાં આવે અને એમાં પવન ભરાય ને અને વહાણ જે છે એની દિશા જે છે એને આગળ ગતિ મળે. અને સુકાન એટલે એને મરડવાથી આમ વાહનની દિશા બદલાય, એવું હોય એમ. તો ટૂંકમાં આપણે જીવનરૂપી આપણું વહાણ જે છે, જીવનરૂપી વહાણ, એના સઢ અને સુકાન જે છે એ કોના હાથમાં છે? તો કે આપણા જ હાથમાં. એટલે કે આપણા જ હાથમાં છે. હે ભાઈ મારા, આપણે જ શું કરીએ તો કે વિશ્વાસે ચાલીએ, આપણે હાથે સંભાળીએ, મતલબ આપણે પોતે જ એને સંભાળવાના છે. કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર. કોઈ એવું છે નહીં, કોઈ આપણને ડુબાડનાર નથી બન્યો અત્યાર સુધી, કે કોઈ આપણને તારનાર એટલે કે આપણને આ ભવસાગરની પહેલે પાર લઈ જાય એવો કોઈ છે નહીં. કોઈ જન્મ્યો ન હતો કે ના કોઈ જન્મશે. કોણ એવું કરી શકશે આપણને ડુબાડવા અને તારવાનું કામ? યસ, આપણે પોતે. તો કોણ રે ડુબાડે કોણ રે ઉગાડે, કોણ લઈ જાય સામે પાર, એટલે કોણ આપણને આ ભવસાગરની સામે પાર લઈ જાય તો કે કોઈ નહીં. એનો કરવૈયો કો આપણી બહાર નહીં, એને કરનારો, કરવૈયો એટલે એને કરનારો, કરી જાણનારો જે છે એ કોઈ આપણી બહાર નથી. એટલે કે જે ગણો એ આપણે જ છીએ, હે ને? તો એટલે જ અહીંયા શું કહે છે કે દોસ્ત આપણે ભરોસે ચાલીએ જીવનમાં, આમ આપણે આગળ વધીએ. યસ. તો જે છે મેં તમને કીધું ને અહીંયા જે છે આપણે ભરોસે જેવું જ સરસ મજાનું તું તારા દિલનો દીવો થા, ધોરણ જે છે એ 9th માં આવે છે ગુજરાતીમાં, સેકન્ડ લેંગ્વેજ આવી રીતે છે ને, એમાં જ બહુ સરસ મજાની કવિતા છે. એ પણ એની અંદર પણ એવું જ કહે છે કે તમારો પોતાનો આત્મવિશ્વાસ જે છે એ વધારો, અને પોતાના આત્મવિશ્વાસના બળથી જ જે છે એ બધું શક્ય બને છે. અહીંયા આપણે વર્ડ મિનિંગ જોઈ લઈએ. હૈયું એટલે હૃદય, ઉર દિલ, હામ એટલે હિંમત, સાગર એટલે દરિયો, મોઝારે એટલે મધ્યે વચ્ચે, એમ મજદરીએ ન હોય વચ્ચે એકદમ ડીપ હોય દરિયો ત્યાં. સુકાન જેને મરડવાથી વહાણની દિશા બદલે છે તે સાધન, અને કરવૈયો એટલે કરી જાણનારો. તો આપણે ભરોસે આપણે જ હાલીએ. તો આઈ હોપ કે તમને આ નાનકડા વિડીયોની અંદર કવિતા ગાય અને સમજાઈ ગઈ હશે. તો હવે આના પછીના વિડીયોમાં આપણે આના સવાલ જવાબની, લેખિત સવાલ જવાબની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.